નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. સરકાર દ્વારા ઓફિશિયલ ઇન્ફોર્મેશન આપવામાં આવી છે. એ પ્રમાણે 1,23,000 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ છે એમને ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ જે છે એ મળશે નહીં. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે કયા કયા વિદ્યાર્થીઓને કયા કારણથી સ્કોલરશિપ નહીં મળે અને આ વિદ્યાર્થીઓએ સ્કોલરશિપ મેળવવા માટે શું કરવું પડશે. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ 2025-26 1.23 લાખ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળશે નહીં. તો 1,23,000 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ એવા છે કે એમને આ વર્ષે સ્કોલરશિપ મળશે નહીં. તો જુઓ કોને સ્કોલરશિપ મળશે નહીં, તો કયા કયા કારણો હશે તો તમને સ્કોલરશિપ મળશે નહીં એના વિશે. એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મેળવવા માટે શું કરવું પડશે એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે વિગતવાર આજના આ વિડીયોની અંદર કરવાના જ છીએ. તો સૌપ્રથમ જે વિદ્યાર્થીઓને સ્કોલરશિપનું ફોર્મ ભરવાનું હજુ સુધી પણ બાકી હોય એમના માટે જે એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ છે એમને તારીખ 31/1/2026 સુધી જે છે એ છેલ્લી તક આપવામાં આવેલી છે. તો એસટી કેટેગરીના તમે વિદ્યાર્થી હોય અને તમારે હજુ સુધી સ્કોલરશિપનું ફોર્મ ભરવાનું બાકી હોય તો તમે તારીખ 31/1/2026 સુધી ભરી શકો છો. અને એના માટે તમારે જે છે એ ઓટીઆર નંબરની જરૂર પડશે. તો ઓટીઆર નંબર તમારો કેવી રીતે બનાવવો એનો પણ આપણે વિડીયો બનાવેલો છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. અને જે એસસી અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ છે એમના જે છે એ સ્કોલરશિપના ફોર્મ ભરવાની તારીખ જે છે એ પૂરી થઈ ગઈ છે. તો એ વિદ્યાર્થીઓ જે છે એ અત્યારે ફોર્મ ભરી શકશે નહીં. અને આ વિદ્યાર્થીઓ જે છે એ મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓ ફોર્મ ભરી દીધા છે. હવે તેઓ તેમની સ્કોલરશિપની જે છે એ રાહ જોઈ રહ્યા છે. તો તમે અહીંયા જોઈ શકો છો જે પ્રમાણે સમાચાર છે એ પ્રમાણે જિલ્લાના 1.23 લાખ વિદ્યાર્થીના અપાર કાર્ડ બન્યા નથી, શિષ્યવૃત્તિથી વંચિત રહેવું પડશે. તો જે પણ વિદ્યાર્થીઓના અપાર કાર્ડ હજુ સુધી બનાવવામાં નહીં આવ્યા હોય એવા કોઈ પણ વિદ્યાર્થીને જે છે એ સ્કોલરશિપ મળશે નહીં. 1,388 સ્કૂલોમાં માત્ર 62.49% કામગીરી થઈ. સત્ર પૂર્ણ થાય એ પહેલા કાર્ડ જનરેટ કરવા પડશે. અને આપણે જે છે એ વિગતવાર સમજીએ તો તમે જોઈ શકો છો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત શરૂ કરાયેલા અપાર આઈડી કાર્ડને લીધે અપાર આઈડી કાર્ડ જે છે એ દરેક વિદ્યાર્થી માટે ફરજિયાત કરવામાં આવે છે. અને ગાંધીનગર જિલ્લામાં આ યોજનાનું અમલીકરણ ગંભીર પડકારોનો સામનો કરી રહ્યું છે. ઉપલબ્ધ આંકડાઓ મુજબ જિલ્લામાં 1,339 શાળાઓ છે, જેમાં અંદાજિત 3,29,964 વિદ્યાર્થીઓ જે છે એ નોંધાયેલા છે. તેમાંથી માત્ર 2,06,203 વિદ્યાર્થીઓના જે છે એ અપાર કાર્ડ જનરેટ થયા છે. બાકીના વિદ્યાર્થીઓને જે છે એ અપાર કાર્ડ હજુ સુધી જનરેટ થયા નથી. પરિણામે લગભગ 1.23 લાખ વિદ્યાર્થીઓ હજુ સુધી અપાર સિસ્ટમમાંથી બહાર છે. જે શાળાઓમાં અપાર કાર્ડ પૂર્ણ ન થવાને કારણે અનેક જે છે એ કારણો છે. પ્રથમ અને મુખ્ય કારણ ડેટા એન્ટ્રીમાં વિલંબ અને જે છે એ તમામ ઇન્ફોર્મેશન આપેલી છે. તો જે પણ વિદ્યાર્થીઓ જે છે એ અપાર કાર્ડ બનાવશે નહીં તેવા વિદ્યાર્થીઓને એમની સ્કોલરશિપ જે છે એ મળશે નહીં. તો મોસ્ટ ઓફ જે વિદ્યાર્થીઓ ધોરણ 1 થી 10 ની અંદર અભ્યાસ કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓ માટે જે છે એ અપાર કાર્ડ બનાવવું ખૂબ જ જરૂરી છે. કારણ કે આમની જે છે એ જે પ્રી મેટ્રિક સ્કોલરશિપ હોય છે અને આ સ્કોલરશિપ તમે જોઈ શકો છો એ પ્રમાણે જે છે એ એની ફોર્મની તમામ પ્રોસેસ જે છે એ તમારી સ્કૂલ કે કોલેજ દ્વારા જે છે એ કરવામાં આવે છે. તો ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ, ધોરણ 9-10 ના વિદ્યાર્થીઓ માટે જે છે એ અપાર આઈડી જે છે એ મોસ્ટ ઓફ કમ્પલસરી જેવું થાય છે. જો તમારું અપાર આઈડી બનેલું નહીં હોય તો તમારે જે છે એ શિષ્યવૃત્તિથી વંચિત રહેવું પડશે. તો આ પ્રમાણે જે અત્યારે સમાચાર મળી રહ્યા છે પ્રમાણે માત્ર ગાંધીનગર જિલ્લાની અંદર 1,23,000 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ એવા છે કે એમને જે છે એ સ્કોલરશિપ મળશે નહીં. તો આવા બાકીના તમામ જિલ્લાઓમાંથી તમે જોશો દરેક જિલ્લાની અંદર 1-1 લાખ આપણે માની લઈએ તો પણ જે છે એ 35 થી 40 લાખ વિદ્યાર્થીઓ એવા છે કે જેને વર્ષ 2025-26 ની સ્કોલરશિપ જે છે એ મળશે નહીં. તો તમારી સ્કોલરશિપ તમને જો હજુ સુધી ના મળી હોય તો તમારે જે છે એ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર સ્કોલરશિપનું જે છે એ સ્ટેટસ ચેક કરવાનું છે. ત્યાં અપ્રુવ્ડ બાય ઓથોરિટી આવી ગયું તો તમારે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ જો ત્યાં અપ્રુવ્ડ બાય ઓથોરિટી ના આવી હોય તો તમારે જે છે એ અપાર કાર્ડ કે બીજી કોઈ પણ જે જરૂરી પ્રોસેસ બાકી રહેતી હોય એ પ્રોસેસ કરવી પડશે. એકવાર સ્કોલરશિપના સ્ટેટસની અંદર અપ્રુવ્ડ બાય ઓથોરિટી આવી જાય એના પછી એકાદ મહિનાની અંદર તમારી સ્કોલરશિપ જે છે એ તમારા બેંક ખાતાની અંદર જમા કરી દેવામાં આવતી હોય છે. તો મિત્રો આ હતો આજનો વિડીયો. સ્કોલરશિપ મેળવવા માટે તમારે શું કરવું પડશે એના વિશે આપણે વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.